આજે આપણે જોઈ રહ્યા છીએ કે ઘરે ઘરે પ્રશ્નો વધી રહ્યા છે. એ પ્રશ્નો ઘરમાંથી શરૂ થઈ સમાજના પણ છે અને રાષ્ટ્રના પણ છે. ઘરથી જો શરૂઆત કરીએ તો આજે દરેક માતા પિતાને એવી ફરિયાદ છે કે મારું બાળક જમતું નથી, મારું બાળક ભણતું નથી, મારા બાળકને જે કરવાનું છે તે કરવામાં રસ નથી અને જે નથી કરવાનું તે બધું જ કરી રહ્યો છે. અગર યુવાન યુવતીઓને જોઈએ તો જે એમના જીવન ઘડતરનો સમય છે, જીવનની દિશા નક્કી કરવાનો સમય છે, તે સમય તે મોજ શોખમાં બગાડી રહ્યો છે. આજે ઘરના વડીલો કે જેની છત્રછાયામાં પૂરો પરિવાર પાંગરી રહ્યો છે, તે વડીલો પણ ભોગવાદ તરફ દોડી રહ્યા છે. આનું પરિણામ આપણે સૌ જોઈ રહ્યા છે. આજે નાના નાના બાળકો ડિપ્રેશનમાં છે, એ બાળકો સાયકેટ્રિક ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અને કેટલા બાળકો સુસાઇડ અટેમ્પ્ટ કરી રહ્યા છે. અબજો કરોડો રૂપિયાઓ છે, પરંતુ ઊંઘ આવતી નથી અને એટલા તો રોગો શરીરમાં ઘર કરી ગયા છે કે જીવવું દુષ્કર થઈ ગયું છે. આ બધા જ તકલીફોનું કારણ ક્યાં છે? સૌ આપણે કારણ શોધી રહ્યા છીએ, તેનું નિવારણ પણ શોધી રહ્યા છીએ, પ્રયત્નો પણ કરી રહ્યા છીએ, પણ શું ખરેખર નિવારણ મળી રહ્યું છે ખરા? નથી મળી રહ્યું અને તેના લીધે આજે તણાવ અને સ્ટ્રેસ વધી રહ્યા છે. કંઈક એવું ચૂકાઈ રહ્યું છે જે મૂળમાં છે અને કદાચ એ મૂળ સુધી જો આપણે પહોંચી જઈશું ને તો આ બધા જ પ્રશ્નોના નિવારણ આપણને આપોઆપ મળી જશે. આવા જ મૂળ સુધી પહોંચવાનો એક વૈજ્ઞાનિક અને આધારભૂત પ્રયાસ અમે લોકો કરી રહ્યા છીએ. મમ્મીઝ ટચ પરિવાર થકી સાંસ્કૃતિક પુનરુત્થાન કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં એ દરેક વ્યક્તિના સોલ્યુશન છે, ચાહે તે બાળક છે કે વડીલ છે, નાનો છે કે મોટો છે, અમીર છે કે ગરીબ છે, દુનિયાના કોઈ પણ ખૂણે વસી રહ્યો છે. જે પણ આપણા પ્રશ્નો છે તેનું મૂળ અને તેનું નિરાકરણ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. તો ચાલો આપણે સૌ સાથે મળી આ કાર્યક્રમમાં ભાગ લઈએ, એક વિચાર મંથન કરીએ અને આ વિચાર મંથનને આધારે જે પણ નવનીત નીકળે, માખણ નીકળે, તે જ કદાચ આપણા જીવનની સાચી દિશા તરફ લઈ જતો માર્ગ હશે. ચૂકશો નહીં. 2 ઓગસ્ટ શનિવાર રાત્રે 9 થી 12 સદા સ્મૃતિ ભવન.